કડી તાલુકાના બોરીસણા ગામે થોડાક દિવસો અગાઉ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જે બાદ ગામના 19 લોકોએ હોસ્પિટલની બસ મારફતે ખ્યાતિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અનેક દર્દીઓની એન્જિયોગ્રાફી કરી નાખી હતી। ત્યાં બોરીસણા ગામના 2 લોકોના મોત થયા। સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચવા જવા પામ્યો હતો, જે બાદ ગઈકાલે રાત્રે બોરીસણા ગામના 2 લોકોના મોત બાદ વધુ એકની તબિયત અચાનક લથડી છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ભોગ બનેલા વધુ એક દર્દી વેન્ટિલેટર પર છે। ગઈકાલે રાત્રે બોરીસણા ગામના 2 લોકોના મોત બાદ વધુ એકની તબિયત અચાનક લથડી છે। હાલ મૃત કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે। બીજી બાજુ ખ્યાતિ હોસ્પિટલ 2 વર્ષ પહેલા મહેસાણા તાલુકાના જોરગણ ગામના પણ મેડિકલ કેમ્પ તરીકે અમદાવાદ ખાતે દર્દીઓને લઈ જવાયા હતા અને 7ને સ્ટેન્ટ મુકાયા હતા। 3 માસ બાદ એક દર્દીનું મોત થયું હતું, જ્યારે 6 દર્દીઓને હાલમાં પણ તકલીફ હોવાનું બહાર આવ્યું છે। બોરીસણા ગામના દર્દીના પૌત્ર અનુપ પટેલે જણાવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલમાં 10 તારીખે કેમ્પ કર્યો હતો, જેમાં મારા દાદાએ પણ ચેકઅપ કરાવ્યું હતું અને બીજા દિવસે તે આગળ લઈ ગયેલા હતા। મારા ભાઈ પણ ત્યાં આગળ ગયેલા હતા। ત્યાં આગળ બધાને પૂછ્યા વગર જ એન્જિયોગ્રાફી કરી નાખી હતી। મારા દાદા અત્યારે બહુ જ સિરિયસ છે। 10 તારીખે પેલો ખ્યાતિનો કેમ્પ થયો ને, એ વખતે કેમ્પમાં ચેક કરાવવા ગયા હતા, તો કબજિયાતના ઘૂંટણનું એવું દુખાવો રહેતો, તો ચેક કરાવવા ગયા તો ખ્યાતિવાળા બીજા દિવસે એમની લક્ઝરી બેહાડી અમદાવાદ લઈ ગયા। ત્યાં એમને એન્જિયોગ્રાફી કરી દીધી, પણ સ્ટેન્ડ મૂકી નહીં એમને। પછી એ ત્યાંથી રજા આપી દીધા। પછી ઘેર આવ્યા પછી કાયમની એમને બળતરા રહેતી હતી આયા એટલા દિવસથી। કાલે વધારે તબિયત લથડી, એટલે હું એમને ભાગ્યોદયમાં લાઈન બતાવવા લાવ્યો હતો, પણ વધારે સ્ટેબલ હતા એટલે દાખલ જ કરી દીધા। 24 કલાક હાલ કંઈ કહી શકીએ નહીં, વેન્ટિલેટર આપવું પડશે એવું મને એમને પૂછ્યું, એટલે મેં કીધું આપી દો। પણ એ સવારે મેં મળ્યો ડૉક્ટરને, તો ડૉક્ટરે એવું કીધું 24 કલાક કશું કહી શકીએ નહીં, 24 કલાક પછી ફોન આવે પછી કહેવાય શું છે। કાયમી ખેતરનો 2 ચક્કર મારતા અને આ ખ્યાતિનું થયા પછી બળતરા અને એવું બધું બૂમો પાડવા લાગે, શ્વાસે વધી ગયો, તાવની તકલીફો બધી રહેવા માંડી છે। સરકાર દ્વારા એન્જિયોગ્રાફી દર્દીઓને યુએન મહેતા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અચાનક શનિવારે બોરીસણા ગામના કાંતિભાઈ પટેલ ઉંમર 72 વર્ષ તબિયત લથડતા તેઓને કડી ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તબીબીઓ દ્વારા તેમની હાલત નાજુક હોવાથી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે। અચાનક જ ઘરના મોભીની તબિયત બગડતા પરિવાર ચિંતાતુર બન્યા હતા। ખ્યાતિ હોસ્પિટલમાં 18 ડિસેમ્બર 2022ને રવિવારના રોજ જોરગણ સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રી સારવાર કેમ્પમાં 35 થી 40 લોકોને નિદાન કરાવ્યું હતું। તેમાંથી બીજા દિવસે 20 થી 22 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલની ગામ બસમાં આવી હતી અને અમદાવાદ લઈ જવાયા હતા, જેમાંથી 7 લોકોની એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ડ મૂકી દીધા હતા, જ્યારે તેમને જરૂરિયાત ન હોવા છતાં પણ ઓપરેશન કર્યાનું બહાર આવ્યું છે, જેમાંથી લક્ષ્મણભાઈ રાવળનું સ્ટેન્ડ મૂક્યા બાદ 3 માસ બાદ મૃત્યુ થયું હતું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।